મીડિયાના સમાચાર બાદ જ પીજીવીસીએલની ઊંઘ ઉડી. એક જ સ્થળે કાર્યવાહી, બાકીના જોખમો ભગવાન ભરોસે. કેશોદ બસ સ્ટેન્ડ નજીક ટીસી નીચે ગાર્ડ ગ્રીલમાં ઉગી નીકળેલા વિશાળ પીપળાના ઝાડ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતા કેશોદ પીજીવીસીએલ તંત્ર દોડતું થયું. તાત્કાલિક ઝાડ હટાવી દીધું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સમગ્ર કેશોદમાં જોખમ માત્ર એક જ સ્થળે હતું? શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ટ્રાન્સફોર્મર અને વીજ ગાર્ડ ગ્રીલમાં પીપળા સહિતના ઝાડ ઉગી નીકળ્યા હોવાની ચર્ચા છે. સામાન્ય લોકોની નજરે પડતા આ જોખમો પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓને કેમ દેખાતા નથી? સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેશોદ પીજીવીસીએલમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ છે. જો ખરેખર શહેરમાં સર્વે થયો હોત તો મીડિયામાં સમાચાર આવ્યા પછી એક જ સ્થળે દોડધામ કરવાની નોબત આવી ના હોત. હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પીજીવીસીએલને પોતાની જવાબદારીનું ભાન માત્ર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા પછી જ થાય છે? જો આવું હોય તો બાકીના જોખમી સ્થળોએ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે કે શું એક સ્થળે કાર્યવાહી કરી સમગ્ર શહેરની પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કેટલો યોગ્ય છે તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો. શહેરના બાકીના જોખમી સ્થળો હજુ પણ તંત્રની બેદરકારીનો પુરાવો બની ઊભા છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.